એવું આ શ્રીમદ ભાગવત પુરાણ. એનો પેલો વેલો શબ્દ આવે શ્રીમદ. શ્રીમદ એટલે ભગવાને પોતાના મુખેથી કહેલું છે, માટે શ્રીમદ શબ્દ લઈ. 4 શ્લોકમાં ભાગવત હતું પેલા વેલા, જેને ચતુર્શ્લોકી ભાગવત કહેવાય. બીજા સ્કંદની અંદરમાં કથા આવશે. એ 4 શ્લોક ભગવાને બ્રહ્માજીને આપ્યા, બ્રહ્માજીએ નારદ મુનિને આપ્યા, નારદ મુનિએ વેદવ્યાસજીને આપ્યા, અને એ વેદવ્યાસજીએ 18,000 શ્લોકની રચના કરી 4 શ્લોકમાં. એનું મૂળ તો કે ભગવાન. એટલે શ્રીમદ શબ્દ લઈ ગયો. પછી પેલો વેલો અક્ષર આવે ભા. ભાગવતનો ભા. ભા એટલે એક અર્થ થાય ભક્તિ, અને એક અર્થ એવો થાય કે વ્યાકરણ પ્રમાણે ભા દીપ્તા ધાતુમાંથી પ્રગટ થયેલો અક્ષર છે. આપણે કહેવામાં આવે ને દીપ્તિબેન, નામ હોય ને દીપ્તિબેન. દીપ્તિબેન એટલે પ્રકાશ પાડવું, એનો અર્થ પ્રકાશ પાડવું. આપણે બધા અંધકારમય જીવનની અંદરમાં જીવી રહ્યા છીએ. એમાં જો કોઈ પ્રકાશ પાડનાર હોય તો પેલો વેલો અક્ષર ભા. એક અર્થી થાય ને એક થાય ભા, એટલે કે ભક્તિ. પછી આવે ગ. ગ એટલે કે ગતિ આપવી, ભક્તિ કરવી. પછી એને એટલે કે રોજ 1 માળા કરતા હોઈએ તો 2 માળા કરવાનો પ્રયત્ન કરવો, એને ગતિ આપી કહેવાય, ભક્તિ. રોજ હવેલીએ ખાલી મંગલાના જ દર્શન કરવા જતા હોઈએ તો પછી એને ગતિ આપવી ધીરે ધીરે, કે હવે શ્રૃંગાર ના કરીએ, રાજભોગ ના કરીએ. પછી આવે વ. વ એટલે કે વરિષ્ઠ. વરિષ્ઠ, વર શ્રેષ્ઠ. વનો અર્થ વેદ, પુરાણ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, આ બધાયનો સાર ભાગ શ્રીમદ ભાગવત છે. વર શ્રેષ્ઠ છે આ બધાયની અંદરમાં. આપણે કહેવામાં આવે ને કે વર રાજા એ ગમે તેવો હોય પણ એક દિવસ માટે વરાજો હોય. એની વર એટલે કે શ્રેષ્ઠ. ભક્તિ કરવી, એને ગતિ આપવી, પણ કેની ભક્તિ કરવી? વર શ્રેષ્ઠની ભક્તિ કરવી. જે ભાગવતની અંદરમાં ભક્તિનું નિરૂપણ કર્યું છે વેદવ્યાસજીએ, એની ભક્તિ કરવી ને એને ગતિ આપવી. અને ત કહેતા તારણહાર. તનો અર્થ શ્રીમદ ભાગવત. ત એટલે કે તારણહાર. શ્રીનાથજી બાવાનો એક હાથ કમર ઉપર છે, મુઠ્ઠી વાળેલો, અને એક હાથ ઊંચો છે. એ બધા જીવોનો કહે છે કે આવ આવ આવ, તું મારા આશ્રય આવી જા તો હું અવશ્ય તારો બેડો પાર કરીશ. એ તારણહાર. આ થયો ભાગવતજીનો અર્થ.